જય શ્રી કૃષ્ણ વૈષ્ણવો. આજે આપણે સર્વોત્તમ સ્તોત્ર વિશે ચર્ચા કરીશું કે શ્રીમદ પ્રભુચરણ શ્રી ગુસાઈજીએ કેવી રીતે સર્વોત્તમ સ્તોત્રની રચના કરી. શ્રી સર્વોત્તમ સ્તોત્રના પાઠ કરવાથી જીવોને કેવા પ્રકારના ફલની પ્રાપ્તિ થાય છે અને તે સ્તોત્રને સર્વોત્તમ શા માટે કહેવામાં આવે છે વગેરે બાબતની ચર્ચા આપણે આજના સત્સંગમાં કરીશું. તો વિડીયોના અંત સુધી ચેનલ સાથે જોડાયેલા રહેશો. હવે શ્રી વલ્લભ પદ વંદુ સદા સરસ હોત સબ જ્ઞાન રસિક રટત આનંદ સો કરત સુધારસ પાર. સૌ પ્રથમ શ્રીમદ વલ્ભાચાર્ય ચરણના શ્રી ચરણોમાં સાષ્ટાંગ દંડવત નમસ્કાર કરીને આજના સત્સંગની શરૂઆત કરીએ. કહેવાલા વૈષ્ણવો, શ્રી સર્વોત્તમ સ્તોત્રને વૈષ્ણવોની ગાયત્રી કહેવામાં આવે છે કે જેમ કોઈ બ્રાહ્મણને યજ્ઞોપવિત વખતે ગાયત્રી મંત્રની દીક્ષા આપવામાં આવે છે અને તે નિત્ય નિયમપૂર્વક આ ગાયત્રી મંત્રનો જપ કરે છે અને જો ન કરે તો તેનું બ્રહ્મત્વ તિરોહિત થઈ જાય છે. તેવી જ રીતે વૈષ્ણવોએ પણ નિત્ય નિયમપૂર્વક સર્વોત્તમ સ્તોત્રનો જપ અને પાઠ કરવા જોઈએ. પરંતુ ઘણી વખત આપણે તેના અર્થો અને ભાવોને સમજતા ન હોવાથી પાઠનો જે આનંદ થવો જોઈએ તે થતો નથી અને ફળ પણ પ્રાપ્ત થતું નથી. પહેલાં આપણે આ સર્વોત્તમ સ્તોત્રની રચના કેવી રીતે થઈ તેનો વિચાર કરીએ કે જ્યારે શ્રી મહાપ્રભુજીએ કાશીમાં હનુમાન ઘાટ પર આસુર વ્યામોહ લીલા કરી તે પછી શ્રી ગુસાઈજીને શ્રી મહાપ્રભુજીનો તીવ્ર વિરતાપ થયો કે હવે શ્રી મહાપ્રભુજીના સ્વરૂપાનંદનો આનંદ કેવી રીતે પ્રાપ્ત થશે. જ્યારે આ વિરહતાપ પ્રબળ બનતા આપને વિપ્રયોગ થયો. આ વિપ્રયોગની અવસ્થામાં શ્રીમદ પ્રભુચરણના અંતઃકરણમાં શ્રી મહાપ્રભુજીના અલૌકિક સાક્ષાત સ્વરૂપાનંદનો અનુભવ થયો કે જેનું નિરૂપણ આપે શ્રી વલ્ભાષ્ટકમાં કર્યું અને આપના દિવ્ય ગુણોનો જે અનુભવ થયો તેનું નિરૂપણ સપ્તશ્લોકીમાં કરવામાં આવ્યું. તેમજ આપની લીલા અને ગુણોનો જે નામ સ્વરૂપે અનુભવ થયો તેનું આપે શ્રી સર્વોત્તમ સ્તોત્રમાં નિરૂપણ કર્યું છે. આમ શ્રી મહાપ્રભુજીના અલૌકિક રૂપ, ગુણ અને દિવ્ય નામોનું નિરૂપણ શ્રીમદ પ્રભુચરણ શ્રી ગુસાઈજીએ શ્રી વલ્ભાષ્ટક, શ્રી સપ્તશ્લોકી અને સર્વોત્તમ સ્તોત્ર દ્વારા કર્યું છે. શ્રી ગુસાઈજીને શ્રી મહાપ્રભુજીની દિવ્ય લીલાનો અનુરૂપ જે નામોનો અનુભવ થયો તે નામોને આપે છંદોબદ્ધ રીતે શ્રી સર્વોત્તમ સ્તોત્ર દ્વારા નિરૂપિત કર્યા છે. હવે આપણે શ્રી મહાપ્રભુજીના 108 નામોનું વર્ણન કરતા આ સ્તોત્રને સર્વોત્તમ સ્તોત્ર શા માટેને કહેવામાં આવે છે તેનો વિચાર કરીએ તો કે જે રચનાથી ભગવદ સ્તુતિ થાય તેને સ્તોત્ર કહેવામાં આવે છે. ભગવદ ગુણગાનનું દરેક સ્તોત્ર લૌકિક કવિઓના કાવ્ય કરતાં ઉત્તમ જ હોય છે. સર્વ ભગવદ સ્તોત્રોમાં આ સ્તોત્ર ઉત્તમ છે.
સર્વમાં ઉત્તમ હોવાથી તેનું નામ સર્વોત્તમ છે. હવે આ સ્તોત્ર સર્વમાં ઉત્તમ એટલા માટે છે કે તે કેવળ સ્તોત્ર નથી, તે મંત્રરૂપ પણ છે. મંત્ર તરીકે તેમાં ઋષિ, છંદ, દેવતા, બીજ અને ફળ એ પાંચેય બાબતો રહેલી છે. આ પાંચેય બાબતો અન્ય મંત્રોની બાબતો કરતાં અતિ ઉત્તમ છે, માટે તેને સર્વોત્તમ કહેવામાં આવ્યું છે. અન્ય કવિઓનો અનુભવ કાલ્પનિક હોય છે. આર્ષદ્રષ્ટા ઋષિઓને સમાધિમાં અનુભવ થાય છે અને રચના પ્રગટ થાય છે, જ્યારે અહીં શ્રી ગુસાઈજીને તો હૃદયમાં સાક્ષાત શ્રી મહાપ્રભુજીનો અનુભવ થઈ રહ્યો છે. તે કલ્પના નથી કે નથી સમાધિ અવસ્થાનો અનુભવ. તે અનુભવ સાક્ષાત શ્રી ઠાકોરજીના અને શ્રી સ્વામિનીજીના તથા શ્રી મહાપ્રભુજીના સ્વરૂપાનંદનું રસાત્મક અનુભવ છે. અને આવો અનુભવ બધાને નથી થતો. એ તો માત્ર શ્રી ગુસાઈજીને જ થયો છે. તેથી પણ શ્રી ગુસાઈજી સર્વથી ઉત્તમ છે. અને શ્રી ગુસાઈજીના અનુભવોનું જેમાં વર્ણન કરેલ છે તે સ્તોત્ર પણ સર્વોત્તમ જ હોય, માટે સર્વોત્તમ સ્તોત્ર કહેવામાં આવ્યું છે. આ સર્વોત્તમ સ્તોત્રમાં કુલ 35 શ્લોકો આવેલા છે. પ્રથમ 6 શ્લોકો દ્વારા મહાત્મ્યનું નિરૂપણ કરેલ છે કે જેવી રીતે શ્રીમદ ભાગવતની કથા કહેતા પહેલા 6 અધ્યાયોથી મહાત્મ્યની કથા કહેવામાં આવે છે, તેવી જ રીતે શ્રી ગુસાઈજીએ પણ અહીં શ્રી સર્વોત્તમ સ્તોત્રમાં શ્રી મહાપ્રભુજીના દિવ્ય નામો પ્રગટ કરતા પહેલા 6 શ્લોકો દ્વારા મહાત્મ્યનું નિરૂપણ કરેલું છે. આ પ્રથમના 6 શ્લોકોમાં શ્રી મહાપ્રભુજીના 6 દિવ્ય અલૌકિક ધર્મો પ્રગટ થયા છે કે જેનું આપણે અવગાહન કરીએ. પ્રથમ શ્લોક: પ્રાકૃત ધર્મનાશ્રયમ પ્રાકૃત નિખિલ ધર્મ રૂપમિતિ નિગમ પ્રતિપાદ્યમ યત્તચ્છુદ્ધમ સાકૃતિસ્તો. કે વેદમાં કયા પ્રમાણે જેમણે પ્રકૃતિના ધર્મનો આશ્રય કર્યો નથી અને જેમના બધા ધર્મ અને રૂપ અલૌકિક છે અને જે શુદ્ધ અને સાકાર છે તેવા શ્રી પ્રભુની અને શ્રી મહાપ્રભુજીની પણ હું સ્તુતિ કરું છું. અહીં શ્રી ગુસાઈજી પ્રથમ શ્લોકથી મંગલાચરણ કરે છે. અહીં આપે શ્રી ઠાકોરજી અને શ્રી મહાપ્રભુજીને એક જ સ્વરૂપે જાણીને મંગલાચરણ કર્યું છે, કારણ કે શ્રીનાથજી અને શ્રી મહાપ્રભુજી બંને એક જ છે. વસ્તુતઃ કૃષ્ણ એવ ભગવદીઓ ગાય છે ને કે યહી તેહી તેહી હેહી કછું ન સંદેહ. આમ આપ બંને એક જ સ્વરૂપ છે. મંગલાચરણ કરતા આપે આજ્ઞા કરી કે પ્રાકૃત ધર્મના શ્રયમ, કે જેની છંતી વિષેદ કરતા પ્રાકૃત ધર્મ વત્તા અનાશ્રયમ એવું થાય. પ્રાકૃત એટલે કે પ્રકૃતિમાંથી ઉત્પન્ન થયેલું. પ્રાકૃત ધર્મ કોને કહેવાય? કે સત્વ, રજ અને તમ એ પ્રકૃતિના ધર્મો છે. જે પ્રકૃતિથી ઉત્પન્ન થાય છે તેનામાં આ સત્વ, રજ અને તમના ગુણો આવેલા હોય છે. અને પ્રકૃતિથી જે ઉત્પન્ન થાય છે તે
પંચમહાભૂત પૃથ્વી, આકાશ, વાયુ, જલ અને તેજ એમ 5 મહાભૂતથી બને છે અને અંતે આ 5 મહાભૂતમાં વિલીન થઈ જાય છે. પરંતુ શ્રી ઠાકોરજી અને શ્રી મહાપ્રભુજીમાં આવા પ્રાકૃત ગુણોનો આશ્રય રહેલો નથી. માટે કહ્યું અનાશ્રય. આપનામાં પ્રકૃતિના સત્વ, રજ અને તમ ગુણોનો જરાયે સંબંધ નથી. આપ તો નિર્ગુણ છે. હવે અહીં પ્રશ્ન થાય કે નિર્ગુણ એટલે તો ગુણ વિનાના કયા, કે જેનામાં એક પણ ગુણ ન હોય તેને નિર્ગુણ કહેવામાં આવે છે. તો આગળ આપ આજ્ઞા કરે છે કે અપ્રાકૃત નિખિલ ધર્મ રૂપમ ઇતિ. અપ્રાકૃત ધર્મ રૂપમ ઇતિ. અપ્રાકૃત એટલે કે પ્રકૃતિના સંબંધ વિનાનું અલૌકિક આનંદથી ભરપૂર સ્વરૂપ. શ્રી ઠાકોરજી અને શ્રી મહાપ્રભુજી અલૌકિક આનંદ રૂપ છે કે જેને વેદમાં આનંદ કરપાદ મુખોદરાદિ કહ્યા છે. કે દાખલા તરીકે એક સંપૂર્ણ મિશ્રીની પૂતળી બનાવવામાં આવે, હાથ, પગ, ઉદર, મસ્તક વગેરે સંપૂર્ણ મિશ્રીનું જ બનેલું હોય. જ્યારે તે મિશ્રીની પૂતળીના ગમે તે અંગોનો સ્વાદ લેવામાં આવે તો તે મધુર મિશ્રી રૂપ જ લાગે છે. તેવી જ રીતે આપ સર્વાંગ આનંદ રૂપ જ છે. માટે અહીં નિખિલ શબ્દ કહેવામાં આવ્યો છે. નિખિલનો અર્થ થાય છે કે સંપૂર્ણ. અહીં દેહ, ઇન્દ્રિય વગેરેને પણ તદ્રૂપ કહ્યા છે. તેથી તેઓ પણ આ સ્વરૂપની પેટે આનંદ રૂપ જ છે. અહીં પ્રભુચરણ એક વાતની સ્પષ્ટતા કરે છે કે આપ આનંદરૂપ નિર્ગુણ સ્વરૂપ છે તેવો અમે અમારી મતિથી નથી કહી રહ્યા, પરંતુ નિગમ પ્રતિપાદ્યમ કે વેદમાં પ્રતિપાદિત થયેલું છે. આવા આનંદરૂપનું પ્રતિપાદન વેદમાં કહેવામાં આવ્યું છે. આનંદ કરપાદ મુખોદરાદિ. હવે આ આનંદનું સ્વરૂપ કેવું છે તો કહ્યું યત શુદ્ધમ સાકૃતિ. આ પ્રભુનું આનંદ સ્વરૂપ શુદ્ધ અને સાકાર છે. અપ્રાકૃત ધર્મોવાળો સાકાર સ્વરૂપ છે. આનંદ સ્વરૂપ ભગવાન ભક્તોના સર્વે મનોરથો પૂર્ણ કરવા સાકાર સ્વરૂપ ધારણ કરે છે. કારણ કે સાકાર સ્વરૂપને જોવાથી એટલે કે દર્શન કરવાથી આપના સ્વરૂપમાં પ્રેમ થાય છે. કે જેમ કે આપણે લૌકિકમાં કોઈને જોઈએ અને તેના રૂપની સુંદરતા આપણને ગમી જાય ત્યારે તેના પ્રત્યે પ્રેમ ભાવ ઉત્પન્ન થાય છે. તેવી જ રીતે પ્રભુના સાકાર સ્વરૂપના દર્શન કરવાથી પ્રેમ ઉત્પન્ન થાય છે. આ પ્રેમ જ્યારે વ્યસન કે આસક્તિનું રૂપ ધારણ કરે છે ત્યારે જ ભક્તિ સિદ્ધ થાય છે. આવી ભક્તિ સાકાર સ્વરૂપની જ થઈ શકે. હવે નિરાકાર સ્વરૂપને તો આપણે જોયું પણ નથી. તેનું રૂપ કેવું છે, તે સ્વરૂપ કેવું હશે તેની આપણને ખબર જ નથી. તો પ્રેમની તો વાત જ ક્યાં આવે છે. અને પ્રેમ વિના ભક્તિ સંભવતી જ નથી. માટે આપ સાકાર એટલે કે આકૃતિવાળા સ્વરૂપે પ્રગટ થયા છે અને શ્રી ગુસાઈજી આવા અપ્રાકૃત ધર્મોવાળા શુદ્ધ સાકાર સ્વરૂપની સ્તુતિ કરે છે. એટલે કહ્યું સ્તોમી, હું સ્તુતિ કરું છું. અહીં પ્રથમ શ્લોક મંગલાચરણના શ્લોકમાં ઐશ્વર્ય ધર્મ પ્રગટ થાય છે. કારણ કે શ્રી મહાપ્રભુજી પણ શ્રી ઠાકોરજીની જેમ અપ્રાકૃત ધર્મો અને સ્વરૂપવાળા છે તેવું નિરૂપણ અહીં
પ્રભુ ચરણ કરી રહ્યા છે કે જે શ્રી મહાપ્રભુજીનું ઐશ્વર્ય છે. હવે અહીં વળી બીજી શંકા ઉત્પન્ન થાય કે આપનું આવું દિવ્ય સ્વરૂપ કેવળ આપે જ કેમ જાણ્યું? ભૂતકાળમાં તો અનેક શાસ્ત્રોના જાણકાર પંડિતો થઈ ગયા, તેમને તો ક્યાંય આવા અલૌકિક સ્વરૂપનું વર્ણન કરેલું નથી, તો આપે કેવી રીતે કર્યું? તેનો જવાબ શ્રી ગુસાઈજી આ બીજા શ્લોકમાં આપી રહ્યા છે. વાલા વૈષ્ણવો, વિડીયો વધારે લાંબો ન થઈ જાય અને આપને આ સત્સંગ કંટાળાજનક ન લાગે અને ઉત્સાહપૂર્વક પ્રેમથી સત્સંગનો આનંદ લઈ શકાય તે માટે આગળના શ્લોકોની ચર્ચા આપણે હવે પછીના સત્સંગમાં કરીશું. તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને રાખજો અને વિડીયોને લાઈક અને કોમેન્ટ જરૂર કરશો એવી અપેક્ષા સાથે આજનો સત્સંગ શ્રીમદ વલ્ભાચાર્ય ચરણ શ્રી મહાપ્રભુજીના શ્રી ચરણોમાં સમર્પિત કરીએ છીએ. ફરી મળીશું, ત્યાં સુધી સર્વને જય શ્રી કૃષ્ણ.